રાજકારણના અનેક ચહેરાઓ હોય છે। મહિલાઓના હક માટે રેલીની આગેવાની, પછી રાજકોટમાં ભાજપ નેતા વિરુદ્ધ આરોપો હતા। હવે અમદાવાદમાં કોંગ્રેસની મહિલા પ્રમુખ જીલ શાહની દાદાગીરી સામે આવી છે। પ્રશ્ન એ છે કે શું રાજકીય પદ મહિલાઓ માટે ઢાળ બની ગયું છે કે પછી શસ્ત્ર? ફરિયાદ પ્રમાણે જીલ શાહે વ્યાજે આપેલા રૂપિયા પરત માંગવા માટે ફરિયાદીના ઘરે જઈને ગાળો ભાંડી, ધમકી આપી અને મારામારી પણ કરી। સમગ્ર ઘટનાનો ઓડિયો અને ઘર બહારના સીસીટીવી પણ સામે આવ્યા છે। ત્યારે થોડા દિવસ અગાઉ જીલ શાહ મહિલાઓના હક માટે યોજાયેલી રેલીમાં ભાગ લઈ રહી હતી અને અભદ્ર ભાષા અને વ્યાજનો ધંધો તેમને કેટલો શોભે। એક તરફ સરકાર વ્યાજખોરો વિરુદ્ધ કડક કાર્યવાહી કરે છે, બીજી તરફ જ્યારે કોંગ્રેસ જેવી પાર્ટીની મહિલા પ્રમુખ કોઈના ઘરમાં ઘૂસી દાદાગીરી કરે ત્યારે કાયદો શા માટે મૌન છે? શું રાજકીય પદ ગુનાખોરીની પરવાનગી આપે છે? અને આ રાજકારણીઓ કાયદાથી કેમ ડરતા નથી? રાજકારણમાં કોઈ પદ પર હોય તો દાદાગીરી કે લુખ્ખાખોરી કરવાનું ગ્રીન કાર્ડ મળી જાય છે અને હવે કોંગ્રેસ પાર્ટી આ મહિલાઓ માટે લડતી અને અભદ્ર ભાષા બોલતી ને વ્યાજનો ધંધો કરતી મહિલા પ્રમુખ પર શું કાર્યવાહી કરશે? સમગ્ર મામલો હવે સામે આવી રહ્યો છે કે કોંગ્રેસની મહિલા પ્રમુખ હવે લુખ્ખાગીરી કરી રહી છે અને જે દાદાગીરી કરતું સમગ્ર મામલો સામે આવ્યો છે। ત્યારે ફરિયાદીએ દરિયાપુર પોલીસ સ્ટેશનમાં રજૂઆત પણ કરી છે અને તેનો ઓડિયો પણ સામે આવ્યો છે અને ઘરની બહારના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। 2 દિવસ અગાઉ મહિલાઓના ન્યાય માટે જીલ શાહે રેલી કરી હતી ને તે બાદ આ સમગ્ર મામલો આજે સામે આવ્યો છે કે જેમાં તે ખુલ્લેઆમ લુખ્ખાગીરી કરતી જોવા મળી રહી છે અને દાદાગીરી કરતી જોવા મળી રહી છે અને અભદ્ર ભાષાઓ ફરિયાદીને બોલી રહી છે। સરકારના વ્યાજખોરો સામે સજ્જડ કાર્યવાહીના આદેશ છે, પરંતુ જે રાજકારણીઓ છે તેમની સામે હવે તંત્ર ક્યારે કાર્યવાહી કરશે? જ્યારે કોંગ્રેસ પક્ષ શું આ જીલ શાહની સામે કાર્યવાહી કરશે? ત્યારે આપણી સાથે રાજકીય વિશ્લેષક જયવંત પંડ્યા જોડાઈ ગયા છે। જી જયવંતભાઈ, કોંગ્રેસના મહિલા પ્રમુખની દાદાગીરી શું કહેશો? જો આમાં કુવામાં હોય ને એ અવાડામાં ઘણી વાર આવતું હોય છે। આજે જે આપણે સર્વોચ્ચ ન્યાયાલયમાંથી ચુકાદો આવ્યો છે, આમાં રાહુલ ગાંધીને ચુકાદો છે અથવા તો ટકોર કરવામાં આવી છે। રાહુલ ગાંધીને એવું કહેવામાં આવ્યું છે કે તમે ભારત ચીનના મુદ્દે જે બોલ્યા છો એવું કોઈ પણ દેશભક્ત ન બોલી શકે। એટલે કહેવાનો અર્થ એ છે કે રાજકારણમાં આવું, એનો અર્થ એ નથી કે તમે ગમે તેમ બોલી શકો અથવા તમે ગમે તેમ વર્તી શકો। અને આજે જીલબેન શાહ એમણે જે વર્તન કર્યું છે, નો ડાઉટ એમણે કઈ પૈસા આપ્યા હશે કે શું હશે ખબર નહીં, પરંતુ આ પ્રકારનું વર્તન એક જાહેર જીવનની વ્યક્તિને શોભા નથી આપતું। એ પછી આ જીલબેન હોય કે કોઈ પણ ભાજપના હોય કે પછી બીજા આપણે આમ આદમી પક્ષના પણ જોઈએ છે કે ગોપાલભાઈ ઇટાલિયા જીતીને આવ્યા એ પછીથી કેવી રીતે વર્તન કરી રહ્યા છે પોલીસ સાથે ને એ બધું। તો પોલીસ સામે તમારી ફરિયાદ હોઈ શકે, પરંતુ તમે જે રીતનું વર્તન કરી રહ્યા છો એ એમના અરવિંદ કેજરીવાલ ને બધા પણ આવું જ વર્તન કરતા હોય છે। કહેવાનો અર્થ એ છે કે રાજકારણમાં આવવાથી તમે કોઈ કાયદા કે નિયમથી પર નથી થઈ જતા। જી જયવંતભાઈ, રાજકારણમાં હોવું તે લુખ્ખાગીરી અને દાદાગીરીની ખુલ્લી છૂટ છે? બિલકુલ નથી, બિલકુલ નથી। અને તમારી ઉપર 24 કલાક લોકોની નજર રહેતી હોય છે ને હવે તો સમય એવો આવી ગયો છે મોબાઈલના કારણે અને સ્માર્ટફોનના કારણે તમારો ફોન છે રેકોર્ડ થાય છે, તમે વોઇસ કોલ થતો હોય છે, તમે ક્યાંક ગયા તો તમારો વિડીયો રેકોર્ડ થતો હોય છે, તમે તમારો સ્ક્રીનશોટ લેવાતો હોય છે મેસેજ કર્યો હોય તો આ બધું જ થતું હોય છે। ત્યારે તમારે અને વસ્તુ પણ ન હોય તો પણ રાજકારણમાં જાહેર જીવનમાં વ્યક્તિ જે આવે છે એની પાસેથી શુચિતાની અપેક્ષા રખાય છે, સારા વ્યવહારની અપેક્ષા રખાય। તમે સેવા કરવાના બહાને આવો છો અને એનો અર્થ એ નથી કે કોઈ પણ પ્રકારનું તમે ખરાબ વર્તન કરો। એ પછી કોઈ પણ પક્ષના રાજકારણીઓ હોય એના માટે આ વર્તન અપેક્ષિત નથી, આ પ્રકારનું વર્તન। જયવંતભાઈ, હવે કોંગ્રેસ જીલ શાહ વિરુદ્ધ કેવા પગલા લેશે? કોંગ્રેસ મને લાગતું નથી, કારણ કે જે કોંગ્રેસ છે એ મણિશંકર અય્યર જે વડાપ્રધાનને નીચ કહે છે કે બીજા બધા જે પ્રકારનું કહે છે કે આમ આદમી પક્ષમાં ગોપાલ ઇટાલિયા વડાપ્રધાન સામે ગમે તેમ બોલો અથવા ભાજપના લોકો પણ બેફામ ઘણીવાર બોલતા હોય, કોઈ પક્ષ છે એમાં ઠપકા આપવા સિવાય કોઈ એવું આકરા પગલા લેતા નથી। અને આમાં તો અંગત વાત છે એમ કહીને કોંગ્રેસ વાળા છટકી જશે એટલે મને નથી લાગતું આમાં કોઈ પગલા લેવામાં આવે। જયવંતભાઈ, તમારા મતે આજે જીલ શાહ છે તેમના વિરુદ્ધ કેવા પગલા લેવા જોઈએ? એક તો જો એમને પક્ષના લોકો છે એમણે
કડક ઠપકો આપવો જોઈએ અને એની પાસેથી માફીની અપેક્ષા કરવી જોઈએ કે માફી એ માગે, અને એમ છતાંય જો ન માગતા હોય તો એને થોડા સમય માટે જે કંઈ એમના નિયમો હોય બંધારણના, કોંગ્રેસના પોતાના પક્ષના, એ નિયમ મુજબ કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ. જી જયવંતભાઈ, જોડાવા બદલ આપનો આભાર. ત્યારે હવે મહિલાઓના ન્યાય માટે રેલી કરવામાં આવી રહી છે ને તે પછી હવે દાદાગીરી કરવામાં આવી રહી છે ને સમગ્ર ઓડિયો સામે આવ્યો છે. અભદ્ર ભાષામાં ઝીલ શાહે ફરિયાદીને ગંદી ગાળો ભાંડી છે અને તે બાદ હવે સમગ્ર સીસીટીવી પણ સામે આવ્યા અને હવે ફરિયાદીએ ફરિયાદ કરી છે.